પ્રિય વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા જય હિન્દ. સૌપ્રથમ આપ સૌને નવા શૈક્ષણિક વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા છે કે વેકેશન દરમિયાન તમે ખૂબ આનંદ કર્યો હશે, પરિવાર સાથે સમય વિતાવ્યો હશે, મિત્રો સાથે રમ્યા હશો, નવી જગ્યાઓ જોઈ હશે અને નવી ઉર્જા મેળવી હશે. હવે વેકેશન પૂર્ણ થયું છે અને ફરી એકવાર શાળાના ઘંટનો અવાજ, વર્ગખંડ, શિક્ષકો, મિત્રો અને પુસ્તકો આપણું સ્વાગત કરી રહ્યા છે. મિત્રો, જીવનમાં દરેક નવી શરૂઆત આપણને એક નવી તક આપે છે. નવું શૈક્ષણિક વર્ષ પણ એવી જ એક સુંદર તક એ છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં કદાચ એક પ્રશ્ન હશે, આટલા દિવસ પછી ફરી અભ્યાસમાં મન કેવી રીતે લગાડવું? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે છે તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આ સ્વાભાવિક વાત છે. ધીમે ધીમે આપણે ફરી અભ્યાસની ટેવમાં આવી જઈએ છીએ. એક વાત યાદ રાખજો મિત્રો, મોટું સ્વપ્ન જોવું સારું છે, પરંતુ જે સ્વપ્ન પૂરું કરવા માટે રોજ થોડો પ્રયત્ન કરવો એ સૌથી વધુ જરૂરી છે. દરરોજ માત્ર 2 કે 3 કલાક મન લગાવીને અભ્યાસ કરશો, શિક્ષકનું ધ્યાનથી સાંભળશો, ઘરે જઈને તે જ દિવસે પુનરાવર્તન કરશો તો પરીક્ષાના દિવસોમાં ક્યારેય ભાર લાગશે નહીં. ક્યારેય તમારી તુલના બીજા વિદ્યાર્થી સાથે ન કરશો. દરેક બાળક અલગ છે. કોઈ ગણિતમાં સારું હોય, કોઈ વિજ્ઞાનમાં, કોઈ રમતગમતમાં, કોઈ સંગીતમાં, કોઈ ચિત્રકલામાં અને કોઈ ભાષામાં. ભગવાને દરેકને કોઈને કોઈ વિશેષ પ્રતિભા આપી છે. તમારું કામ માત્ર એટલું જ છે કે દરરોજ ગઈકાલ કરતાં આજે થોડા વધુ સારા બનવાનો પ્રયત્ન કરવો. મિત્રો, યાદ રાખજો, સફળતા એક જ દિવસમાં મળતી નથી, પરંતુ રોજ કરેલી થોડી થોડી મહેનતથી મળે છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા આપણો ઘણો સમય લઈ લે છે. ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરો, પરંતુ એટલો જ કરો જેટલો જરૂરી હોય. તમારા જીવનનો સૌથી કિંમતી સમય સ્ક્રીન પર નહીં, પરંતુ તમારા સ્વપ્નાઓને સાકાર કરવામાં ખર્ચો. એક સારો નિયમ બનાવો: પહેલો અભ્યાસ, પછી મનોરંજન. આ નાનો નિયમ તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. તમારા શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, તેઓ જીવન જીવવાની દિશા પણ બતાવે છે. તેથી જ વર્ગમાં ધ્યાનથી સાંભળો, પ્રશ્ન પૂછવામાં ક્યારેય સંકોચ ન રાખો અને શિક્ષકોનો હંમેશા આદર કરો. ઘરે પહોંચ્યા પછી માતા પિતાને શાળામાં શું શીખ્યા તે જરૂરથી કહો. આનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને અભ્યાસ પણ વધુ સારી રીતે યાદ રહેશે. આજે હું તમને એક નાનકડો મંત્ર આપવા માગું છું. દરરોજ 3 કામ જરૂર કરજો. થોડું વાંચજો, થોડું વિચારજો અને કંઈક નવું શીખજો. જો તમે રોજ આ 3 કામ કરશો તો વર્ષના અંતે તમે જાતે જ અનુભવશો કે તમે કેટલા આગળ વધી ગયા છો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ઈચ્છે છે કે રાજ્યનો દરેક બાળક સ્વસ્થ બને, શિક્ષિત બને અને સુરક્ષિત રહે, આત્મવિશ્વાસથી આગળ વધે અને પોતાના સપનાઓને સાકાર કરે. તમે આજે જે મહેનત કરશો તે આવતીકાલે તમારા માતા પિતાના ચહેરા ઉપર એક ગર્વનું સ્મિત લાવશે. અને યાદ રાખજો, માર્કશીટમાં મળેલા ગુણ મહત્ત્વના છે, પરંતુ જીવનમાં સારા ગુણો, પ્રામાણિકતા, શિસ્ત, સમયપાલન, મહેનત અને કરુણા તેના કરતાં પણ ખૂબ વધુ મહત્ત્વના છે. ચાલો નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત એક સુંદર સંકલ્પ સાથે કરીએ. હું નિયમિત શાળાએ જઈશ, દરરોજ મન લગાવીને અભ્યાસ કરીશ, સમયનો સદુપયોગ કરીશ, શિક્ષકો અને માતા પિતાનો આદર કરીશ, મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરીશ અને એક સારો વિદ્યાર્થી તેમજ જવાબદાર નાગરિક બનવા માટે સતત પ્રયત્ન કરીશ. મને વિશ્વાસ છે કે ગુજરાતના બાળકો માત્ર પરીક્ષામાં જ નહીં, પરંતુ જીવનની દરેક પરીક્ષામાં સફળ થશે. આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો, જિજ્ઞાસુ રહો અને હંમેશા શીખતા રહો. આપ સૌને ફરીથી આપના નવા શૈક્ષણિક સત્રની વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. બાળકો, આપનામાં અનેરી શક્તિ પડેલી છે. એ શક્તિનો ભરપૂર ઉપયોગ કરો.
એક મંત્ર સાથે હું કંઈક છું, હું કંઈક કરી શકું છું અને હું કંઈક બની શકું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બાલ દેવો ભવ.